અહેલે સુન્નત વલ કસ્બા જમાત દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિર યોજાઈ। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રતિ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવામાં આવે છે। આ બોર્ડની પરીક્ષા અંગે વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો ડર હોય છે અને બોર્ડની પરીક્ષામાં શું થશે તેની ચિંતા વિદ્યાર્થીઓને સતાવતી હોય છે। વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરવા અને કેવી રીતે સહેલાઈથી બોર્ડની પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવી પાસ થવાય તેમજ બોર્ડની પરીક્ષા અંગે મૂંઝવતા વિવિધ પ્રશ્નો અંગેની વિસ્તૃત જાણકારી આપવા માટે આજ રોજ છોટાઉદેપુર કસ્બા જમાત દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અહેલે સુન્નત વલ કસ્બા જમાત દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 2 મુસ્લિમ ડોક્ટરો અને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવનાર આચાર્ય સાહિદ શેખનું કસ્બા જમાત દ્વારા શાલ ઓઢાડી મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિવિધ શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 10 ધોરણ 12 વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે વિસ્તૃત જાણકારી આપી। પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, અહેલે સુન્નત વલ કસ્બા જમાતના પ્રમુખ ઝહીરભાઈ સૈયદ, સુન્ની મુસ્લિમ વક્ફ કમિટીના પ્રમુખ સૈયદ હાસમી સમી બાવા સાહેબ, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, સુન્ની મુસ્લિમ જમાતના હોદ્દેદારો, વિવિધ શાળાના શિક્ષકો અને મુસ્લિમ સમાજના આગેવાનો, બાળકો તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। अहले सुन्नत वल कस्बा जमात पंच वकफ छोटाउदेपुर तरफथी आज रोज धोरण 10 અને 12 વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, માન્ય ધારાસભ્ય શ્રી છોટાઉદેપુર, પરવેઝ અલી મકરાણી, ઉપપ્રમુખ નગર સેવા સદન છોટાઉદેપુર, સૈયદ હાસમી સમીઉદ્દીન બાવા સાહેબ, સુન્ની મુસ્લિમ વક્ફ કમિટી છોટાઉદેપુર તેમજ નગર સેવા સદનના અન્ય કોર્પોરેટર શ્રી, રિટાયર આચાર્યશ્રી, તમામ શિક્ષકશ્રીઓ અને નગરના વડીલો, મારા સાથી મિત્રો અને 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓ તમામે હાજરી આપી હતી। આપ સૌના સાથ સહકારથી આ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન થયું અને આપ સૌએ મળીને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યું। ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હું ખૂબ જ શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ।